बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु શારદેમાં હે શારદેમાં ધ્રુવ પંક્તિ જેને ફાવે તે સાથે જીવશે તો આનંદ આવશે. शास्त्रों
जाने हम भी तो समझे, विद्या का फल तो हमें मात देना। हम भी तो जाने, हम भी तो समझे, विद्या का फल तो हमें मात देना। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार देना। तू ज्ञानदायी हमें ज्ञान दे दे, रत्नत्रयों का हमें दान दे दे। तू ज्ञानदायी हमें ज्ञान दे दे, रत्नत्रयों का हमें दान दे दे। मन से हमारे मिटा दे अंधेरे, हमको उजालों का शिवदार देना। मन से हमारे मिटा दे अंधेरे, हमको उजालों का शिवदार देना। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता
જ્યારે ગિરવારે ગુણ તુમતણા શ્રી તુંગતિ તુમતિ આશરો તું આલમન મુજ પ્યારો રે વાચક યશ કહે માહરે તું જીવ જીવન આધારો રે તું જીવ જીવન આધારો રે ગિરવારે ગુણ તુમતણા શ્રી વર્ધમાનજી નરાયા રે સુરતા શ્રવણે અમી જરે મોરી નિર્મલ થાય કાયા રે મોરી નિર્મલ થાય કાયા રે ગિરવારે ગુણ તુમતણા ગિરવારે ગુણ તુમતણા ગિરવારે ગુણ તુમતણા સંત
પ્રેમથી સર્વે ખૂબ પ્રેમથી જીલો, ખૂબ આનંદથી જીલો. બસ એ જ વિનંતી. શ્રદ્ધાના લીલોડા તોરણ બંધાવો, શ્રદ્ધાના લીલોડા તોરણ બંધાવો, શ્રદ્ધાના લીલોડા તોરણ બંધાવો, શ્રદ્ધાના લીલોડા તોરણ બંધાવો. સંસ્કારના રંગોથી આંગણ સજાવો, ભક્તિના રંગોથી આંગણ સજાવો. ભક્તિના રંગોથી આંગણ સજાવો, ભક્તિના રંગોથી આંગણ સજાવો. કરે હૈયું સોનેરી શણગાર રે કે મળ્યા મને પરમાત્મા, કરે હૈયું સોનેરી શણગાર રે કે મળ્યા મને પરમાત્મા. કરે હૈયું સોનેરી શણગાર રે કે મળ્યા મને પરમાત્મા, કરે હૈયું સોનેરી શણગાર રે કે મળ્યા મને પરમાત્મા. એ મારો ધન્ય થયો, મારો ધન્ય થયો આજ અવતાર રે કે મળ્યા મને પરમાત્મા, મારો ધન્ય થયો આજ અવતાર રે કે મળ્યા મને પરમાત્મા. કરું મોંઘો ને મીઠો સત્કાર રે કે મળ્યા મને પરમાત્મા, કરું મોંઘો ને મીઠો સત્કાર રે કે મળ્યા મને પરમાત્મા. પ્રીતિના મગમગતા ફૂલડે વધાવો, પ્રીતિના મગમગતા ફૂલડે વધાવો. પ્રીતિના મગમગતા ફૂલડે વધાવો, પ્રીતિના મગમગતા ફૂલડે વધાવો. સંસ્કારે ઝળહળતા દીવડા પ્રગટાવો, સંસ્કારે ઝળહળતા દીવડા પ્રગટાવો. સંસ્કારે ઝળહળતા દીવડા પ્રગટાવો, સંસ્કારે ઝળહળતા દીવડા પ્રગટાવો. કરે મનનો મોરલિયો ટહુકાર રે કે મળ્યા મને પરમાત્મા, કરે મનડો મોરલ્ય ટહુકાર રે કે મળ્યા મને પરમાત્મા. કરે મનનો મોરલિયો ટહુકાર રે કે મળ્યા મને પરમાત્મા, કરે મનડો મોરલ્યો ટહુકાર રે કે મળ્યા મને પરમાત્મા. એ મારો ધન્ય થયો, મારો ધન્ય થયો આજ અવતાર રે કે મળ્યા મને પરમાત્મા, મારો ધન્ય થયો આજ અવતાર રે કે મળ્યા મને પરમાત્મા. કરું મોંઘો ને મીઠો સત્કાર રે કે મળ્યા મને પરમાત્મા, કરું મોગો ને મીઠો સત્કાર રે કે મળ્યા મને પરમાત્મા. ગુરુના આસને મારા પ્રભુને પધરાવો, ગુરુના આસનીએ મારા પ્રભુને પધરાવો. ગુરુના આસને મારા પ્રભુને પધરાવો, ગુરુના આસનીએ મારા પ્રભુને પધરાવો. જીવન આખું એને ચરણે વિચાવો, જીવન આખું એને ચરણે બિછાવો. જીવન આખું એને ચરણે વિછાવો, જીવન આખું એને ચરણે બિછાવો.
થશે મારા આત્માનો ઉદ્ધાર રે કે મળ્યા મને પરમાત્મા થશે મારા આત્માનો ઉદ્ધાર રે કે મળ્યા મને પરમાત્મા એ થશે મારા આત્માનો ઉદ્ધાર રે કે મળ્યા મને પરમાત્મા થશે મારા આત્માનો ઉદ્ધાર રે કે મળ્યા મને પરમાત્મા મારો ધન્ય થયો આજ અવતાર રે કે મળ્યા મને પરમાત્મા મારો ધન્ય થયો આજે અવતાર રે કે મળ્યા મને પરમાત્મા કરું મોંઘોને મીઠો સત્કાર રે કે મળ્યા મને પરમાત્મા કરું મોંઘો ને મીઠો સત્કાર રે કે મળ્યા મને પરમાત્મા મારો ધન્ય થયો આજ અવતાર રે કે મળ્યા મને પરમાત્મા મારો ધન્ય થયો આજે અવતાર રે કે મળ્યા મને પરમાત્મા પ્રિય પદ છે આ. અનુભવે એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવી એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવી એકલું રે આનંદમાં રહેવું રે. ભજવા પરબ્રહ્મને બીજું, ભજવા પરબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે. અનુભવી એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવી એકલું રે આનંદમાં રહેવું રે. એક જ જાણી આત્મા કોઈને દુઃખ ન દેવું રે. એક જ જાણી આત્મા કોઈને દુઃખ ન દેવું રે. સુખ દુઃખ આવે સહેજ માતે, સુખ દુઃખ આવે સહેજ માતે સહીને રહેવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. ઉર્મિને બીજી તૃષ્ણાઓથી અળગારવું રે. ઉર્મિને બીજી તૃષ્ણાઓથી અળગારવું રે. સમદ્રષ્ટિ સમતાને ગ્રહી, સમદ્રષ્ટિ સમતાને ગ્રહી આપ ખોવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. આદિ અંત મધ્યે અદ્વૈત ભાસુરે. આદિ અંત મધ્યે અદ્વૈત ભાસુરે. આત્માના ઉદય થકી, આત્માના ઉદય થકી અજ્ઞાનના સ્યુરે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં
સદગુરુને સેવતા મારું મંડળું મોયું રે. સદગુરુને સેવતા મારું મંડળું મોયું રે. કૃષ્ણ કહે મહાપદમાં મારું, કૃષ્ણ કહે મહાપદમાં મારું ચિત્ત પરવ્યું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. ભજવા પરબ્રહ્મને બીજું, ભજવા પરબ્રહ્મને બીજું કંઈ ન કહેવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. અનુભવીએ એકલું રે આનંદમાં રહેવું રે. આનંદમાં રહેવું રે. આનંદમાં રહેવું મોરે લાગે લટક ગુરુ ચરણન ગે. મોરે લાગે લટક ગુરુ ચરણ રે. મોરે લાગે લટક ગુરુ ચરણન ગે. મોહે લાગી લટક ગુરુ ચરણ રે. શરણ બિના મોહે કછું નહીં ભાવે. શરણ બિના મોહે કછું નહીં ભાવે. શરણ બિના મોહે કછું નહીં ભાવે. झूठ माया सब सबनन के. झूठ माया सब सबनन के. मोहे લાગી લટક ગુરુ ચરણ રે. મોહે લાગી લટક ગુરુ ચરણ રે. शरण बिना मोहे कछु नहीं भावे. चरण बिना चरण बिना चरण बिना मोहे कछु नहीं भावे. झूठ माया सब सपनन के. ओ झूठ माया सब सपनन के. मोहे લાગી લટક ગુરુ ચરણ રે. મોહે લાગી લટક ગુરુ ચરણ રે. મોહે લાગી લટક ગુરુ ચરણન કે. મોહે લાગી લટક ગુરુ ચરણન કે. सागर सब सूख गया भव सागर सब सूख गया
सागर सब सूख गया भव सागर सब सूख गया फिकर नहीं मोह तरनन की फिकर नहीं मोह तरनन की फिकर नहीं मोह तरनन की मोर लागन गुरु चरण की मोह लागन गुरु चरण की मोह लागन चरणन की मोह लागन गुरु चरण की वीरा के प्रभु गिरधर नागर मेरा के प्रभु गिरधर नागर मेरा के प्रभु गिरधर नागर गिरधर प्रभु गिरधर नागर मेरा के प्रभु गिरधर नागर उलट बई मोर नैन की उलट बई मोर नैन की मोर लागन गुरु चरण की मोह लागन गुरु चरण की मोह लागन गुरु चरण की मोर लाग लटक गुरु चरणन की मोर लाग लटक गुरु चरण की मोह लागी मोह लाग गुरु चरण के मोह लागी लागन गुरु चरण की मोह लागन गुरु चरण की मोह लागन गुरु चरण की मोर लागी लटक गुरु चरणन की मोर लागी लटक गुरु चरण की मोर लागी लटक गुरु चरणन की मोर लागी लटक गुरु चरणन की मोर लागी गुरु चरण की मोह लागन गुरु चरण की कछु नहीं भावे चरण बिना मोह कछु नहीं भावे झूठ माया सब सपनन की
मोह माया सब सपनन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी सागर सब सूख गया है भव सागर सब सूख गया है भव सागर सब सूख गया है भव सागर सब सूख गया है फिकर नहीं मोह तरनन की फिकर नहीं मोह तरनन की मोरे लागी नहीं मोह तरनन की फिकर नहीं मोह तरनन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी लगन गुरु चरणन मीरा के प्रभु गिरिधर नागर 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 प्रभु मेरा के प्रभु मेरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरिधर नागर उलट भई मोर नयनन की उलट भई मोर उलट भई मोर नयनन की उलट भई मोर नयनन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी लगन मोरे लागी लटक मोरे लागी लगन गुरु चरण की। સાહેબજી પ્રણામ આપના આશીર્વાદ જોઈએ સાહેબ. Depends on how much we can work, મોહે લાગી લગન and that also to enlightenly. जी क्योंकि वो तो ऐसा है, दर्शन ज्ञान चारित्राणि न मोक्ष मार्ग. जी दर्शन ज्ञान चारित्राणि न मोक्ष मार्ग, सम्यक दर्शन ज्ञान चारित्राणि जी 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 ऐसा जी। है. योग है योग, उपयोग है उपयोग, और अभिप्राय है अभिप्राय. तीनों पर सवार होना पड़ेगा, बिल्कुल तब काम होगा. जी એટલે એ તો એમ તરત ત્યાં આગળ કન્ડિશન મૂકી કે સાહેબ મને ગુરુની લગન લાગી છે ને તમને શી ખબર પડે, जी એટલે આપણને ત્યાં જવાબ આપી દીધો, चरण बिना मुझे कुछ नहीं भाव. वाह जब तक दुनिया की कुछ भी चीज अच्छी लगती है तब तक अभी काम पूरा हुआ नहीं है. दिवस અને રાત એક હરી 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 હરી. वाह અમારા ગામડિયાની ભાષામાં, તમારી ભાષામાં અભિક્ષણ જ્ઞાનોપયોગ, અભિક્ષણ જ્ઞાનોપયોગ. जी अनवरत संधि सुंदरानंद मुद्रिता मंद संविदात्मक स्वसंवेदन जन्मा. दुनिया की कोई भी चीज जब तक अच्छी लगती है तब तक अभी भगवान संपूर्ण रूप से मिले नहीं है नहीं है. बहुत अच्छा आशीर्वाद चाहिए भैया ने कला की दृष्टि से अवरोह और शब्द के अनुसार
अर्थ और प्रास के अनुसार जी संगीत का अर्थ होता है अध्यात्म में सम्यक रूपेण गीयते इति। जी सम्यक रूपेण गीयते इति संगीतम। तो वो पहले आत्मज्ञान इसकी प्री कंडीशन है, जी मगर वो हो जाएगी। यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृश, ऐसा कहते हैं कृष्ण भगवान। अगर तेरा दिल सच्चा और अच्छा है तो पूरी दुनिया से तेरा तू टक्कर ले सकता है, और अगर तू सच्चा और अच्छा नहीं है और पूरी दुनिया तुझे राजा बना देगी तो अभी परमार्थ में तो कुछ नहीं, परमार्थ में कुछ नहीं। वहां तो सच्चाई और अच्छाई दोनों चाहिए। बहुत धन्यवाद। जी आशीर्वाद चाहिए तो। हाँ, दो आशीर्वाद और पुरुषार्थ, पुरुषार्थ तो कर ही रहे।
કામ ક્રોધ સંગત દુર્જન કી કામ ક્રોધ સંગત દુર્જન કી તાતે અહર્નિશ ભાવો તાતે અહર્નિશ ભાવો સાધો એમના જેવા પંજાબી ક્ષત્રિયને પણ અઘરું લાગતું હોય જી તો કેટલું અઘરું હશે. જી જી જેને નાનક यह खेल कठिन है कोई गुरुमुख जान. માન અપમાન કામ ક્રોધ વગેરેથી જુદો 73મી ગાના જી હા 73મી તુમાયને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગે અજ્ઞાની એવા જીવની જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને અશુચિપણું તથા એ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે કોઈ ગુરુમુખ જાના. આચાર્ય ઘણી વાર અથ કથમ કથમ અપી અથ કથમ કથમ અપી એનાથી આગળ કહે છે ભાઈ કથમ અપી મૃત્વા તત્વ કૌતુહલી સન અનુભવ ભવ મૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્ત. તું મરી જાય તો વાંધો નહીં, એક જ ભવ જશે, પરંતુ અજ્ઞાન પૂર્વક મરીશ તો આવા લાખો ભવ કરવા at any cost and by all means. એ પણ આજે હતા એમના પછી 500 વર્ષ થયા. 500 વર્ષ તો નહીં બધા આ એમના 500 વર્ષ થયા. 1050 અમૃતચંદ્ર ભગવાન થયા ને આ 1550 લગભગ થયા. જયંતિભાઈ મોરબી વાળા જે કહે છે, બોલો શું કહે છે? મુક્તાબેન તો મોઢે છે. કૃપાળુ પણ મને લાગે છે કે હજુ જીવને અંતરથી સાચ આવ્યું નથી. મને એમ લાગે છે કે હજુ પરમાર્થથી જીવને અંતરથી સાચ આવ્યો. સાહેબ ભગવાન તો આવું કે ભગવાનનું ધંધુ કે ઉપદેશ આપો, આપણે એમ કહેવાનું હું એટલે શું તો જાઓ ભાઈ નરકમાં થોડો વધારે વખત જાઓ. નરકમાં તો જાય તો કદાચ બચી જાય, પણ જો નિગોદમાં પહોંચી ગયો તો પછી હોતા નીકળી જાય. જીવને હજુ તત્વની યથાર્થ શ્રદ્ધા અંતરમાં થઈ. દેખાદેખી કહે છે, આ બધા કહે છે એટલે ભાઈ માનો. કોઈ કહે કે ન કોઈ કહે, વસ્તુનું સ્વરૂપ કોઈના કહેવાથી બદલાતું. ધર્મ વસ્તુ સ્વભાવ. એટલે યુ હેવ ટુ ટ્રાય હાર્ડ, વેરી હાર્ડ.
चरण चहु तुझ संतना स्वरूप मारही चरण चहु तुझ संतना स्वरूप मारही देव कृपाळु देव श्री राजचंद्र देव श्री सहजात्म देव परम कृपाळु देव परम कृपाळु देव देव कृपाळु देव
શરણાગત નામે મહાવીર મહાવીર હે છો શરણાગત નામી મહાવીર 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 હે છો શરણાગત નામે મહાવીર 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 હે મહાવીર 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 કરુણા સાગર મહાવીર હે મહાવીર 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 કરુણા સાગર મહાવીર આત્મ સ્વરૂપ પમાળો આપ આત્મ સ્વરૂપ પ્રમાણો આત્મ સ્વરૂપ પમાળો આપ આત્મ સ્વરૂપ રૂપ પ્રમાણો આપ રત્નત્રય નિજ દેજો આપ રત્નત્રય નિજ દેજો આપ રત્નત્રય નિજ દેજો આપ રત્નત્રય નિજ દેજો આપ હે મોક્ષ સુખના દાની મહાવીર 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 હે મોક્ષ સુખના દાને મહાવીર 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 હે મોક્ષ સુખના દાની મહાવીર 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 હે મોક્ષ સુખના દાને મહાવીર 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 હે મહાવીર 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 કરુણા સાગર મહાવીર હે મહાવીર 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 કરુણા સાગર મહાવીર હે મહાવીર 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 કરુણા સાગર મહાવીર હે મહાવીર મહાવીર કરુણા સાગર મહાવીર કરુણા સાગર મહાવીર કરુણા સાગર મહાવીર કરુણા સાગર મહાવીર ઠરીરી સિદ્ધ ભગવાન મહાવીર ભગવાન મોક્ષ સુખ આપે પછી સિદ્ધ ભગવાનની જ આપણે ભક્તિ કરવી પડે ને. બપોરના ડોક્ટર કુમાર આપણને શું શું આપ્યું અને તે પામવા માટે આપણું જીવન કેવું હોવું જોઈએ તો ભગવાન મહાવીરનો બોધ આપણા આત્મામાં ટકે, આપણે આપણો આત્મા એને ઝીલી શકે. બહુ 35-40 જેટલા પ્રશ્નો લીધા હતા શ્વેતાંબરામના પ્રમાણે. ગૌતમ સ્વામી પૂછે છે ભગવાન જવાબ આપે છે એ પ્રમાણેના પ્રશ્નો હતા. ઘણા બધા ગુણો આપણે કેળવીએ તો જ આત્મતત્વ સાથેની જે એપ્ટિટ્યુડ એમની સાથેનું લગાવ એ કન્ટિન્યુઅસ રહે. આત્મા સાથેનો લગાવ થોડી સેકન્ડો માટે પણ થોડી સેકન્ડ એ થોડી સમય માટે, સમય સેકન્ડ તો એક બહુ થઈ ગઈ, થોડા સમય માટે રહે ત્યાર પછી તો જ મોહ ગ્રંથિનો ભેદ થાય અને તો જ નિશ્ચય રત્નત્રય ધર્મ પ્રગટતા પછી ક્રમે કરીને દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન. તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. કાણો પડ્યો રહી ભગવાનની પાસે માગવા ગયા છીએ. ભગવાન આપે તો છે પણ રહેતું નથી. ભગવાન કહે તારો
પડ્યો છે તે બદલ, પાત્રતા તારો પડ્યો બદલ. અમે આપીએ છીએ પણ નીકળી જાય પેલી બાજુ, કાણો પડ્યો લઈ લો. એટલે નહીં ચાલે. કાણો પડ્યો છે. શરીરે સિદ્ધ ભગવાન આદર્શ તુમે મેરે અશરીરે સિદ્ધ ભગવાન આદર્શ તુમે મેરે અવિરુદ્ધ શુદ્ધ ચિદ ખંડ ઉત્કર્ષ તુમે
કે અરિહંત બન્યા પછી જી કઈ પુરુષાર્થ હોતો હા નથી. બરાબર છે. હા બરાબર. જી અઘાતી કર્મો આત્માના મૂળભૂત ગુણોને ઘાતવા કરતા. સમર્થ નથી થતું. નથી. બરાબર છે. માટે થિયોરિટિકલી એમ કહેવાય કે ભગવાનનું સુખ જે છે તે અવ્યાબાદ છે અને અરિહંતનું અનંત છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો કાંઈ તો ફેર નહીં. 13મા ગુણસ્થાનથી અત્યારે ભગવાન બેઠા છે, સિમંદર ભગવાન કરોડો વર્ષોથી બેઠા છે ને હજુ અબજો વર્ષ બેસવાના છે. તો એ કઈ પુરુષાર્થ કરતા નથી. ભગવાન પુરુષાર્થ કરે? બરાબર. જી જી સિદ્ધ કરવા માટે પુરુષાર્થ કરે હરિહંત ભગવાન? જરાય નહીં. બિલકુલ. એટલે આ થિયોરિટિકલ છે, સમજવા માટે બરાબર છે. બાકી અરિહંત થયા પછી સિદ્ધ થવા માટે કોઈ જી. પણ પુરુષાર્થ જી, જી, કરવાની જરૂર બરાબર. નથી. એ તો એના સમયે થાય જ. પૂરા થઈ જાય. થાય જ. અને થિયોરિટિકલી જેમ કહેવાય કે અરિહંત ભગવાનનું તો અનંત સુખ પણ સિદ્ધ ભગવાનનું તો અવ્યાબાદ સુખ, એ એક થિયોરિટિકલ કન્જેક્ચર છે. એઝ ફાર એઝ પ્રેક્ટિકલ efforts for salvation is concerned, There is no that difference. doesn't hold true. No difference between that. જી થોડું સૂક્ષ્મ વિચારણા માંગે છે કે જી. આ ભગવાન આ કરોડો વર્ષોથી બેઠા છે, સિમંદર ભગવાન બિચારા દુઃખી, હવે ક્યારે સિદ્ધ થશે અને ક્યારે એમને સુખ થશે એવું છે? નહીં. થઈ ગયું. જી 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 સૂક્ષ્મ દ્રષ્ટિએ સિદ્ધાંતની અપેક્ષા એમ કહેવાય કે હજુ આત્મા ને શરીર વગેરે છે, પણ એ શરીરનું કઈ ફિલિંગ એમને નથી. જી શરીરનું ફિલિંગ એમને નથી. સિદ્ધના સુખમાં અને અરિહંતના સુખમાં તાત્વિક દ્રષ્ટિએ કઈ ભેદ નથી, પણ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એવો ભેદ કહેવાય કે ભગવાન હજુ સિદ્ધ લોક પર વિરાજમાન થયા, પણ ક્ષેત્ર એ સુખનું કારણ નથી. અહીંયા હોય કે ત્યાં હોય એ પ્રમાણે સુખ નથી. જી જી કષાય છે ત્યાં દુઃખ છે, મોહ છે ગમે તેટલો સૂક્ષ્મમાં સૂક્ષ્મ તો પણ ત્યાં દુઃખ છે. પણ ભગવાનને અરિહંત પરમાત્માને આટલો પણ મોહ હોય નહીં. નહીં. આ થોડુંક કોક વાર વિચારવાનું. બહુ જી જી પંડિતો અંદર અંદર લડાલડ કરે તો ચાલ્યા કરે કે ભાઈ અમને અરિહંત પદ આપી દો, તમે સિદ્ધ લેજો, હા બરાબર છે. અમને અરિહંત પદ આપી દો. આમાં કઈ જોતું નથી બીજું. એટલે હજારો શાસ્ત્ર જ્ઞાનીઓ થાય, એનાથી વધારે લાખો શાસ્ત્ર જ્ઞાનીઓ થઈ જાય ત્યારે એક અનુભવ જ્ઞાની થાય. દયા દેવા ન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા, દયા દેવા ન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. દરેક વસ્તુ માટે ચોપડી હોય, દરેક વસ્તુ માટે ચોપડી હોય. આગમ પરમ પૂજ્ય છે, એમાં જે બધું છે તે બરાબર જ છે, પરંતુ જોવાનો તો અહીંયા છે કે મારામાં સૂક્ષ્મ રાગ ક્યાં છે. જી એને માટે ગુણસ્થાનની વ્યવસ્થા, બધી વ્યવસ્થા માર્ગણા સ્થાનની બધી કરી છે, બધી બરાબર છે સિદ્ધાંતની અપેક્ષા. બાકી તો 7મું ગુણસ્થાન જેને ખરેખર પ્રાપ્ત થઈ ગયું એ કોઈ અપેક્ષા એ ભગવાન જ હા કહેવાય. બરાબર. જી જી આ ભગવાન જ કહેવાય. સાચી વાત છે. અડીને ઉભા છે. હા એમનો 14.5 આની મોક્ષ થઈ ગયો છે, અરે 15.5 આની મોક્ષ થઈ ગયો છે. 11મું વર્ષ થયું શું? બીજું મનુષ્ય બહુ લેશે ને, હજુ ગુરુ એ તો સામાયિક કરતા હશે ને પોતે તો કેવળ જ્ઞાન. ગુરુ તો સામાયિક કરતા હશે અને પોતે બધું આગળ ખપાવી જ દીધું છે. એટલે કળિયુગ છે એટલે સમય કાઢવા માટે આવું સૂક્ષ્મ ચિંતન કરવું પડે. બાકી એમાં કોઈ કે સાહેબ તમને અરિહંત પદ આપી દઈએ તો તમારે લેવું છે કે આપી જ દો એકદમ, અત્યારે તૈયાર જ છે અમે. ઈ જ જોઈએ છે. સિદ્ધપદ ભલે લાખ વર્ષ પછી મળે, 2 લાખ વર્ષ પછી મળે, કઈ વાંધો નહીં. આપણા આનંદ ની અંદર કઈ ફેરફાર નથી. છે ને અઘાતી છે ને એના કાળે જતા રહેશે.
અઘાતી કર્મો આત્માના અનુજીવી ગુણોનો ઘાત કરતા નથી. માટે અમને તો આપી દો 4 ઘાતી કર્મોનો નાશ. પેલા તો વી ડોન્ટ કેર અબાઉટ ધેમ. બહુ સરસ. થોડી ખીચડી ચોંટી રહે છે તો તમે પેલી વડો છો રસોઈયાને કે આટલી ખીચડી કેમ અમારી બગાડી, ચોંટી કેમ ગઈ? અરે ભાઈ એવું તો થાય. તમને બધા જણને પહોંચી ગઈ ખીચડી અને જરા પણ કઈ હવે કોઈને તકલીફ નથી, હવે એ તો કાઢી નાખવાની, ચોંટી ગઈ. દાજિયા તો હોય કા સર? હે તપેલીમાં દાજિયા તો હોય. હોય જ. સમાધિ શતક અને સમયસાર બંનેમાં સિદ્ધ ભગવાન નમસ્કાર કરે. સમાધિ શતકમાં અને સમયસાર બંનેમાં અરિયન ભગવાનને પછી કરે, સિદ્ધ ભગવાનને કરે. કારણ કે અંતિમ ધ્યેય એ છે, પણ એ અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. અરિયન પદ પ્રાપ્ત થઈ જાય પછી ઇટ ઓટોમેટિક. બળી સિંદરીવત આકૃતિ માત્ર, બળી સિંદરીવત આકૃતિ માત્ર જો. तुम शरणाई आया ठाकुर, तुम शरणाई આયા ઠાકુર, तुम शरणाई बोलत मेरी बिरता जान अपना
उतरी गयो मेरे मन का संसार उतरी गयो मेरे मन का संसार जब ते दर्शन पाया जब ते दर्शन पाया पाया ठाकुर तुम शरण आए। ठाकुर तुम शरण आया ठाकुर तुम शरण आया ठाकुर तुम शरण आया ठाकुर तुम शरण आया उतर गयो मेरो मन का संसार उतर गयो मेरे मन का संसार तेरो दर्शन पाया जब ते दर्शन पाया ठाकुर तुम शरण आया ठाकुर तुम शरण आया तुम शरण सदगुरु देव की जय। परम हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है। हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है। तेरे नाम अनेक तेरी रंग भूमि यह विश्वधरा तेरी रंग भूमि यह विश्वधरा हर खेल में मेल में तू ही तू है। हर एक में ईश्वर तू ही तू है। हर देश में तू हर वेश में तू हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है। तेरो नाम रटे कर एक ही है। सागर से उठा बादल बनकर घर से उठा बादल बनकर सागर से उठा बादल बनकर सागर से उठा बादल बनकर बादल से गिरा जल हो करके बादल से गिरा जल हो करके फिर नहर बना नदियाँ गहरी फिर नहर बना नदियाँ गहरी तेरे भिन्न प्रकार तू एक ही है। हर भिन्न प्रकार तू एक है। हर देश में तू हर वेश में तू हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है। तेरा नाम अनेक है, एक ही है। मिट्टी से भी अणु परमाणु बना
का रूप लिया यह दिव्य जगत का रूप बुरा यह दिव्य जगत का रूप लिया यह दिव्य जगत का रूप लिया कहीं पर्वत वृक्ष विशाल बना कहीं पर्वत वृक्ष विशाल बना सौंदर्य तेरा तू एक ही है सौंदर्य तेरा तू एक ही है हर देश में तू हर वेश में तू हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है तेरे नाम अनेक तू एक ही है यह दिव्य दिखाया है जिसने यह दिव्य दिखाया है जिसने वह है गुरुदेव की पूर्ण दया वह है गुरुदेव की पूर्ण दया यह दिव्य दिखाया है जिसने यह यह दिव्य दिखाया है जिसने वह है गुरुदेव की पूर्ण दया वह है गुरुदेव की पूर्ण दया टुकड़ा कहीं और न कोई मिला दूसरा कहीं और न कोई मिला दूसरा कहीं और न कोई मिला दूसरा कहीं और न कोई मिला हर कण कण में तू एक ही है हर कण कण में तू एक ही है तेरे नाम अनेक तू एक ही है तेरे नाम अनेक तू एक ही है सौंदर्य तेरा तू एक ही है सौंदर्य तेरा तू एक ही है भिन्न प्रकार तू एक ही है तेरे दीन प्रताप तू एक ही है हर देश में तू हर वेश में तू हर देश में तू हर देश में तू तेरे नाम एक ही है हर नाम अनेक तेरे नाम अनेक तू एक ही પરમ કૃપાળુ સદગુરુ દેવ કી જય. પધાર્યા ને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીના ચરણોમાં સુંદર ભક્તિ કરાવી મહાવીર સ્વામીને સહજાત્મ સ્વરૂપના માધ્યમ દ્વારા ઈશ્વરને ઠાકોરને બધાને અહીંયા હાજર કરી આપણને સર્વેને પ્રભુના નામની સુંદર રટન લગાવડાવી આપણા સર્વેના ભાવોને ખૂબ જ ઉલ્લાસિત અને ઉર્ધ્વગામી કર્યા તે બદલ સમસ્ત મુમુક્ષુ ગણ વતી આપણે તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી આપણી સંસ્થાની પ્રણાલિકા પ્રમાણે 3 તાળીઓથી તેમનું અભિવાદન કરીશું.
તેમની સાથે જ ભાઈ શ્રી ઉત્કર્ષભાઈ દેવાંગભાઈ તથા આતા મમદ ખાન સાહેબ એમને આપણે પહેલી વાર અહીંયા સાંભળ્યા. આવ્યા છે ખરા? એમ. ને બે ખૂબ સુંદર બધાને ભાવો ઉલ્લાસિત કરાવ્યા અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીના શબ્દોમાં આતા હું. આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. આમાં જવાનું ઓછું. अता मोहम्मद, हाँ वो तो बराबर. अता का मतलब है देन, बख्शिश, गिफ्ट गिवन बाय द प्रॉफिट. हाँ बराबर है, बराबर है. अता किया जाएगा, वो शब्द का इस्तेमाल करते हैं ना, अता अता. ये अरबी शब्द है साहब हाँ जी. बराबर. उपहार. एक्चुअली अता ही है. आता का मतलब तो वो अता से आता ज्यादा इसे बोलने में आ जाता है, क्योंकि वो स्पेलिंग में ATA होता है ना साहब जी, इसलिए अता का आता कहीं लोग प्रोनाउंसिएशन हो जाता है जी. मीनिंग वो बताए ना, अता. जी जी जी. शायद मराठी में अत्ता ऐसा होता है. जी आता आता. नहीं मराठी में अत्ता अत्ता जी. अत्ता मायना नाव, हियर एंड नाव. जी जी मगर वो ये ऐसा है, आपका जी यहाँ पर फारसी में ऐसा नहीं है. जी. जिसमें उसमें अता है जी. हाँ तो ये ईश्वर का उपकार है, ऐसा है क्या? जी ये ईश्वर का उपहार है क्या, ऐसा इसका अर्थ है? नहीं, ये मोहम्मद जो हो गए साहब, हाँ हाँ पैगंबर साहब, हाँ हाँ वो तो बराबर. और अता मतलब उनकी देन, ये गिफ्टेड बाय. हाँ यही जी बात है, यही बात है. जी गिफ्टेड बाय मोहम्मद, वो बराबर. उसका मतलब ये है जी. આપણે કઈ ભગવાને આપણને જન્મ આપ્યો है. जी जी मानव जन्म हमको दिया, जी मनुष्य का ये शरीर मिला, जी तो जी उसका ऐसा सदुपयोग करे जिससे कि आगे की जी जो जी सफर है बिल्कुल वो पूर्ण सफल हो जाए. पूर्ण सफल हो जाए. जी 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 लाखों करोड़ों में कोई एक को ये महसूस होता है, जी 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 बाकी तो सब जी खाना पीना और फिर बिखर जाना, जी जी मगर मालूम नहीं कि आगे क्या है. जी हाँ ऐसा चलता नहीं. जी भगवान कर देर है मगर अंधेर नहीं है. जी जी बिल्कुल. એક એક નાનો વિચાર ને એક એક જે કાર્ય કર્યું છે એ બધું તારે ચૂકવવું પડશે. તારે મારે એટલે કોઈને પણ ચૂકવવું પડશે. કાયદા એક ही है. जी સાહેબ કે એવી લાગવગ લગાવો ને કે મને બંધ ન પડે, એવું હાલે નહીં. એ ગુણસાન વધાર. સમ્યક દ્રષ્ટિ પણ જો પાપ કરે તો એને પાપ લાગે, પણ અનંતાનું મંદિરનો નાશ થયો હોવાથી એને દુનિયાના લોકો જેવું પાપ લાગતું નથી. અને જો લાગે તો તે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો હોય. हाँ. अकाट्य है कर्म सिद्धांत, अकाट्य है. इसमें भगवान की भी चलती नहीं. तीर्थंकर भगवान ने भूल की थोड़ी. जी મહાપદ માં તીર્થંકર થવાના છે ને આવતા 24 માં, તો એમણે થોડી ભૂલ કરીને પેલા મુનિ ઉપર સાપ નાખ્યો. थोड़ा गुजराती आता है क्या? जी जी पूरा पूरा आता है. मैं गुजरात का ही हूँ सब. अच्छा अच्छा. जी અને તરત બંધાઈ ગયું કર્મ, નરક ગતિ ગઈ. અને કયું કયા નરકમાં જવાના હતા? સાતમા. અને ભગવાનનો ભેટો થયો અને પુરુષાર્થ કર્યો तो गति तो बदलाई नहीं. नरक में तो जाना पड़ा, अभी भी नरक में ही है, जी जी मगर 7वें नरक से सिर्फ 84,000 वर्ष रहे. तो कर्म का सिद्धांत अकाट्य है. वो किसी की वहां भगवान के घर लागभग नहीं चलती कि अरे भैया आप ले लो 10 लाख आपको दे देते हैं, हम कहे वैसा करो. उधर ऐसा है, तीर्थंकर के जीव का भी उधर कुछ चलता नहीं. हम तो भगवान को बनाते हैं रोज, मगर वो बनता नहीं. वो नुकसान तो अपना है, भगवान का कोई नुकसान नहीं है.
प्रेम प्रेम सब कोई कहे, प्रेम न चिन्हे कोई, रतीक तन में संचरे सब तन कंचन हुए। आप लोग वहां मोहब्बत शब्द, जी मगर ये मोहब्बत दुनिया का माल इस चीज की नहीं। जी जी हाँ, किसी भी दुनियावी पदार्थ की नहीं। जी जिसको कुछ नहीं चाहिए उसी को खुदा मिलता है। जी जी बिल्कुल। हाँ, जी હજુ તરસ પૂરી થઈ નથી એટલે હવે અત્યારે પેન્ડિંગ ફાઇલમાં એટલું દેવું રાખીએ છીએ કે તમારા નામે આટલું બાકી છે। जी जी હા, જલ્દી। હા હા, એ પાછળ પડવું જોઈએ। આવતીકાલે સવારનો પ્રોગ્રામ આપ કાળો દેવ પારસનાથ ભગવાન કી જય। સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન। इंशाअल्लाह क्या कहते हैं आप? इंशाल्लाह। जी जी इंशाल्लाह। इंशाअल्लाह कहते हैं। जी जी एक एक शब्द का अर्थ क्या है? इंशाल्लाह मतलब अल्लाह ने चाहा तो, अल्लाह ने चाहा तो फिर अच्छा, मिलेंगे। अच्छा, जी, अगर उनकी इच्छा हुई हिफाजत होगी जी तो, जी जी इनका हुक्म होगा तो जी हो जाएगा। बिल्कुल बिल्कुल जी जी माशाल्लाह मतलब कोई खुश हो गए तो माशाल्लाह कहेंगे बाबा। शुरुआत बिस्मिल्लाह मतलब शुरुआत श्री गणेश जो करते हैं जी।